આપને ખબર હશે કે જ્યારે સંસદની ચૂંટણીઓ આવી ત્યારે એ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાનું હતું થયું. અમે એવી સીટો કે જે દાખલા તરીકે મારો પોતાનો જિલ્લો જે અમારી લાગણી હોય કે પંજાના નિશાન પર ચૂંટણી લડાવવી જોઈએ. ભરૂચ અહેમદભાઈ પટેલના સાથે એક આખા વિસ્તારની લાગણી જોડાયેલો હોવાના કારણે કે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાય, પરંતુ એક ગઠબંધન ટકે એટલા માટે મોટું મન રાખીને ભાવનગર અને ભરૂચ આમ આદમી પાર્ટીએ જીદ કરી કે આ જ જોઈએ. અમે કહ્યું હતું કે તમારી જામનગરમાં તમારા ધારાસભ્ય ચૂંટાયેલા છે, સુરતમાં તમારું કોર્પોરેશનમાં ઠીક દેખાવ થયો તો માંગો, પણ ના માન્યા તો પણ અમે મોટું મન રાખ્યું. એ પછી હરિયાણામાં કોંગ્રેસ 100% વિજયી બને એમ હતા, કોઈ રોકી શકે એમ નહોતું. એ જ સમયે કેજરીવાલજીને જામીન નહોતા મળતા, ઓટોમેટિક જામીન મળ્યા. જામીન મળ્યા પછી હરિયાણામાં હું પ્રભારી હતો, કશું જ નહોતું આમ આદમી પાર્ટીનું, છતાં એમણે તમામ જગ્યાએ ઉમેદવારની જાહેરાત કરી. હુડ્ડાજી સાથે મેં વાત કરી, એમણે મોટું મન બતાવ્યું ને કહ્યું કે આવો બેસીને તમને સીટો કંઈ નથી છતાં પણ અમે આપવા માંગીએ છીએ. નહીં માન્યા. હરિયાણામાં કોંગ્રેસની હાર થાય એ માટેના ઉમેદવારો ઉભા રાખ્યા. દિલ્હીમાં બધા સર્વે એમ કહેતા હતા કે આમ આદમી જીતે છે, એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી કે દિલ્હીમાં અમે ગઠબંધન નહીં કરીએ. કોંગ્રેસે નહોતું કે ના પાડી. એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી હતી. જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કર્યા તો કદાચ એ શક્યતા રહેત, પણ એક તરફી ક્યાંય વાત કર્યા વગર એમણે ઉમેદવારની જાહેરાત કરી. આ બધા કારણોસર જ્યારે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ મળી ત્યારે લંબાણપૂર્વક ચર્ચાના અંતે પોલિટિકલ અફેર્સ કમિટીએ કહ્યું કે આવું ગઠબંધન ના ચાલે. અમારું રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે અને રહેશે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે, પરંતુ સ્થાનિક રીતે આ બધી પરિસ્થિતિઓના કારણે મોવડી મંડળ અને રાજકીય રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે. માત્ર ને માત્ર લડવા માટે નહીં, મજબૂતીથી લડીશું. અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી. આ વખતે પણ અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે, એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું. પરેશભાઈ અને જેનીબેનનું પણ નામ ચાલતું હતું વિસાવદર બેઠકમાં. શું આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા, નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવીએ. એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય, એ મોવડી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું.